હવે 100માંથી 80 લોકોની હાલત એવી થઈ ગઈ છે, તો શું આમાં આ બધું ટ્રિગર કરવામાં સ્ટ્રેસ પણ મહત્વનો ફાળો ભજવી રહ્યો છે? હા, સ્ટ્રેસ ચોક્કસ ડાયરેક્ટ કનેક્ટેડ. થી સતત સ્ટ્રેસમાં રહે, ટેન્શનમાં રહે, એન્ઝાયટીમાં રહે, ડિપ્રેશનમાં રહે, ગુસ્સામાં રહે, દુઃખમાં રહે માણસ, એનાથી આખું તંત્ર શરીરનું અંદરનું હલી જાય, હોર્મોન્સ ખરાબ થઈ જાય, મેટાબોલિઝમ પણ ખરાબ થઈ જાય. હ્યુમન સાયકોલોજી એનો ડાયરેક્ટ આપણા બોડી, આપણા રોગો, આપણી હેલ્થ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. સતત સ્ટ્રેસમાં રહે એટલે પછી એકદમ ખોરાક વધી જાય એમના. સ્ટ્રેસ ઇટિંગ એવું એ કહેવાય છે. એ શું ખાય છે, કેટલું ખાય છે, કેટલા વાગે ખાય છે, મન તો ચિંતામાં હોય, વિચારોમાં હોય, ખા કરે, પછી બહુ જ વજન વધે અને હેલ્થ ચેલેન્જીસ ઊભા થાય. અમારી ચેનલ ઉપર અમુક વિડીયોઝ પણ છે જે ચિંતામાં રહીને પછી એમને ડાયાબિટીસ, હૃદય રોગ, કોઢ નીકળે, ઇમ્યુનિટી ડિસ્ટર્બ થઈ જાય, તો ગાંઠો થાય, ઇવન કેન્સર પણ થઈ શકે. એવું જીવવાથી ઘણા બધા રોગો થઈ જાય.